વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના કિયા ગામની સીમ નજીક ભયંકર અકસ્માત 16 વર્ષીય બાળકે ગુમાવ્યો જીવ। વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના કિયા ગામની સીમ વિસ્તારમાં રામદેવ હોટલ સામે આવેલ નેશનલ હાઈવે 48 પર એક ઓટો રિક્ષાને અજાણ્યા વાહને પાછળથી જોરદાર ટક્કર મારતા ગંભીર અકસ્માત થયો। અકસ્માત સમયે ઓટો રિક્ષામાં બે પ્રૌઢ વ્યક્તિઓ સાથે 3 નાબાલિગ બાળકો સવારી કરી રહ્યા હતા। અચાનક થયેલી જોરદાર અથડામણને કારણે ઓટો રિક્ષા રોડ કિનારે આવેલા નાળામાં ખાબકી ગઈ। ઘટનામાં 3 બાળકોને ઈજા પહોંચી, જેમાંથી 2 બાળકોને નાની મોટી ઈજા થવા પામી હતી, જ્યારે તજમુલ નામના 16 વર્ષીય બાળકનું નાળામાં પડવાથી ઘટના સ્થળે મોત થયું હતું। ઘટનાની જાણ થતાં તાત્કાલિક ઇમરજન્સી 112ની ટીમ ઘટના સ્થળે પહોંચી। ત્યારબાદ 108 એમ્બ્યુલન્સ તેમજ હાઈવે ઓથોરિટીની એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી। ઈજાગ્રસ્ત બાળકોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડાયા, જ્યારે મૃતક બાળકનું પોસ્ટમોર્ટમ અર્થે કરજણ સામૂહિક હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યું। માર્ચથી મોહસિન કારાનો રિપોર્ટ।